ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આજે મને બોલતા બી એવું થાય છે કે યાર આજથી મારી પાસે કંઈ નથી, કેમ કે 5 દિવસ બાપા ઘરે હતા તો ખબર જ ના પડી 5 દિવસ ક્યારે પતી ગયા, ટુ બી વેરી ઓનેસ્ટ. પણ આજે તો પહેલાં મારે કોલેજ જવાનું છે, મારી ડિગ્રી લેવાને રિઝલ્ટ લેવા. સો તમને આજે હું મારું કોલેજ કેમ્પસ બતાવી દઈશ. એમ પણ મારું કોલેજ કેમ્પસ મોન્સૂનમાં જ બહુ મસ્ત લાગે છે, બહુ જ. એકલૌતી એક એવી વસ્તુ છે જે મને ગમે છે, એ છે મારું કોલેજ કેમ્પસ ડ્યુરિંગ મોન્સૂન. સો તમને મારા બ્લોગમાં આજે બતાવીશ, હું લોકોને સીધી લઈને મળું. વેલકમ ટુ માય કોલેજ કેમ્પસ ગાઈઝ. અત્યારે તો મસ્ત ગ્રીનરી છે. મારું આખું કેમ્પસ ગ્રીનરી જ છે, જે બહુ સારું કહેવાય. અને આ બધે મળશે યલો લીલી પીળી, એનું નામ મને નથી યાદ એટલે એવું બોલી, બટ એવું કંઈક જ છે, યલો લીલી પીળી એવું કંઈક. આઈ ગેસ આજે વિસર્જન કર્યું ને, તો મને એવું હતું કે નહીં કર્યું હોય તો હું તમને લોકોને બતાવીશ, બટ વિસર્જન થઈ ગયું છે. એનું પ્રૂફ છે કે અહીંયા જે ગુલાલ ઉડ્યું છે, અને મને એવી વાઇબ આવી રહી છે કે કોલેજ બંધ છે, પણ ઓલ ધ પબ્લિક તો છે જ. સો બેડમિન્ટન કોર્ટ, અને આ છે મારી ઓફિશિયલ બિલ્ડિંગ જેમાં મારા બધા ક્લાસીસ થયા છે 4 વર્ષ. સો આ લોબી છે જે મારું આખું 4 વર્ષ ગયું છે. આ ક્લાસ ને આ ક્લાસ ખૂણામાં છે, હું નહીં બતાવી શકું કેમ કે અત્યારે લેક્ચર ચાલી રહ્યો છે અને મારા મેડમ પણ નથી. સો આઈ એમ વેઇટિંગ. અને મેં ચાલુ વિડીયોમાં એટલે બંધ કરી દીધું કેમ કે લોકો લિટરલી ઘૂરીને જોઈ રહ્યા છે મને. સો આઈ ડોન્ટ નો મારે શું કરવું જોઈએ અને શું નહીં. વેઇટિંગ ફોર મેમ. મસ્ત અંધારું છે. કોલેજ જઈને મારો મૂડ એટલો ઘટિયા થઈ ગયો હતો, કે મને આવીને કોઈ વસ્તુ રેકોર્ડ કરવાની ઈચ્છા નથી. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.